નમસ્કાર. આજે માતૃછાયા કન્યા વિદ્યાલયમાં સરસ્વતી સન્માન સમારંભનું આયોજન કરવામાં આવેલ છે. ધોરણ 10 અને 12માં બોર્ડના પરિણામો શ્રેષ્ઠ પરિણામ લાવનાર વિદ્યાર્થીનીઓને દાતા પરિવાર તરફથી સન્માનિત કરવામાં આવે છે. આ વર્ષે અમારી લગભગ 67 જેટલી દીકરીઓ A1 ગ્રેડ લાવી છે અને એટલી જ બધી દીકરીઓએ A2 ગ્રેડ લાવી છે. તો દર વર્ષની જેમ આ વર્ષે પણ અમારે ખૂબ ગૌરવશાળી પરિણામ મળ્યું છે અને જેના માટે સમગ્ર માતૃછાયા પરિવાર એના માટે આભારી છે અને એ લોકોને દરેક શિક્ષકોની નિષ્ઠા સમર્પણ ભાવથી આ પરિણામ અમને મળ્યું છે. જે દીકરીઓએ શ્રેષ્ઠ પરિણામ લાવ્યું છે એમાં એમના માતા પિતાનો પણ એટલો જ સાથ સહકાર રહ્યો છે. તો આવી દીકરીઓને દાતા પરિવાર વતી સન્માનવાનું આજે કાર્યક્રમ અહીંયા ગોઠવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને કચ્છ જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ શ્રી સંજયભાઈ પરમાર સાહેબને અમે આમંત્રણ આપ્યું છે અને એમના દ્વારા અમને સતત શિક્ષણમાં સારા પરિણામો આવે અને વિદ્યાર્થીઓ ભય રહિત બોર્ડની પરીક્ષા આપી શકે એના માટે સતત અમને પ્રેરણા અને માર્ગદર્શન આપવામાં આવે છે. તો એના માટે અમે જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ શ્રી અને એમની કચેરીના પણ આભારી છીએ. અને આજના સન્માનના કાર્યક્રમમાં અમારા 2 મુખ્ય ઇનામ હતા જે અમારા દાતા પરિવાર તરફથી આપવામાં આવે છે. મૂળ કચ્છના ભુજના હાલ તેઓ અમેરિકા રહે છે એવા પ્રાણજીવનભાઈ મૂલચંદભાઈ શાહ પરિવાર તરફથી એમના માતા પિતાના સ્મરણાર્થે એમને ભુજની કુમાર શાળાઓમાંથી જે કુમાર પ્રથમ નંબર આવે છે અને માતૃછાયા કન્યા વિદ્યાલયમાંથી ધોરણ 12માં જે કન્યા પ્રથમ નંબર આવે છે બંને વિદ્યાર્થીઓને પુરસ્કાર સ્વરૂપે ₹7,000 રોકડ ઇનામ આપવામાં આવે છે. અને એ ઉપરાંત અમારા સંસ્થાના મોવડી શ્રી અમૃતલાલભાઈ શાહ જેમને અમે પૂજ્ય બાપુજી કહીએ છીએ અને પૂજ્ય મા ભાગ્યવતીબેન શાહ તરફથી એમના પરિવાર તરફથી સમગ્ર ટ્રસ્ટી મંડળ તરફથી આપ જે પ્રથમ 5 ક્રમે ધોરણ 10માં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પ્રથમ 5 વિદ્યાર્થીનીઓ જે આવે છે એમને રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે. મા મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.